રાજ્યમાં મેઘરાજનું આગમન થયું હતું અને આવા શુભ દિવસે ખેડૂતો બળદોને શણગારી અને હળ જોડીને વાવણી કરવા માટે ગામના પાદરમાં સારા શુકન લેવા ઊભા હતા। એવામાં બે રાયકા આણામાં આપવા વસ્ત્રોનું પોટલું લઈ દીકરાની વહુનો આણો તેડવા જવા નીકળ્યા હતા। તેઓ પણ વાવણી કરવા જતા ખેડૂતો પાસે આવીને સારા શુકન લેવા માટે ઊભા રહી ગયા। હંમેશા પ્રભાતમાં નિત્ય નિયમ મુજબ અજમલરાય ઘોડે સવારી કરી અને રાજ્યનું ભ્રમણ કરવા નીકળ્યા હતા। ત્યાં શુકન લેવા ઉભેલ ખેડૂતોને રાયકા અજમલજી જોઈને નિરાશ થઈ ગયા। એક ખેડૂતો જુઓ, સામે વાંજીયો આવે છે, શુકન થાય? વાંજિયાના શુકન લઈને મંગળ કાર્ય થાય નહીં, તેમ વાતો કરતા કરતા અવળું ફરીને ઊભા રહી ગયા। અજમલજી તેની પાસે આવીને કહે છે, કેમ ભાઈ, તમે અવળું ફરીને ઊભા રહી ગયા છો? પણ તેમાંથી કોઈ રાજાના ડરથી કંઈ બોલતું નથી। અજમલજી તેને અભયદાન આપીને કહે છે, સાચું નહીં કહો તો તમને મહાદેવના સોગંદ છે। પછી તેમાંથી એક ખેડૂત બોલે છે, મહારાજ, અમે આજ શુકન લેવા ઊભા હતા। અમારા વડવાઓ કહેતા કે સારા શુકન લઈને જાઓ તો વાવણી સારી થાય અને ઉત્પાદન બમણું મળે, પણ તમે પેટના વાંજિયા છો એટલે અમે અવળું ફરી ગયા હતા। અને રાયકા પણ કહે છે, આણા આ વર્તી નારને તેડવા જતી વખતે સારા શુકન લઈને જ જવું। વાંજિયાના શુકન લઈને જઈએ, વહુવારુને છોકરા કે છોકરીનું સુખ પ્રાપ્ત થાય નહીં કે વાંજિયાપણું ભોગવે। આવા અપશુકન જાણીને અમે અવળું ફરીને ઊભા રહી ગયા હતા। ખેડૂતો અને રાયકાની વાત સાંભળી અજમલજીને કાળજામાં ઘા લાગ્યો અને અજમલજી કહે છે, તમારી ભૂલ થાય છે, મારે તો 3 દીકરીઓ છે। મહારાજ, દીકરી તો પારકી થાપણ કહેવાય, એ સાસરીએ પ્રકાશ આપવા જાય છે, જ્યારે દીકરો કુળનો દીપક સમાન છે, તે આખા કુળને ઉજાડે છે। તમારો દીકરો ક્યાં છે? આ સાંભળીને અજમલ રાજાનું હૃદય ઘાયલ થઈ ગયું। તેનાથી વાંજિયા મેણું સહન થયું નહીં અને તેઓ રાજમહેલ પાછા ફર્યા।